જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજે આપણી માનો જન્મદિવસ છે, પ્રાગટ્ય દિવસ છે. આવો વાંગમય પુષ્પોથી વધાવીએ. માં ગીતાજીના 18 આભૂષણો છે, 18 અધ્યાય માં ગીતાના આભૂષણો છે. આપણે 18 અધ્યાયથી એમને શણગારીએ. માં ગીતાની 3 તિજોરી છે. એકમાં 6 આભૂષણો ભર્યા છે, બીજે તિજોરીમાં પણ 6 આભૂષણો ભર્યા છે, અને ત્રીજી તિજોરીમાં પણ 6 આભૂષણો ભર્યા છે. પહેલી તિજોરીમાં જે 6 આભૂષણો છે તે કર્માભૂષણો છે. બીજી તિજોરીમાં 6 આભૂષણો છે તે ભક્ત્યાભૂષણો છે. ત્રીજી તિજોરીમાં 6 આભૂષણો જ્ઞાનાભૂષણો છે. આ 6 પ્રકારના ત્રણેય તિજોરીમાં ભર્યા છે. 18 અધ્યાયમાંથી 1 થી 6 અધ્યાય કર્મયોગ ભર્યો છે. 7 થી 12 અધ્યાય આ બીજો તિજોરીમાં છે, એ ભક્તિયોગ ભર્યો છે. અને ત્રીજી તિજોરીમાં 13 થી 18 શ્લોકો જ્ઞાન યોગ ભર્યો છે. બધી તિજોરીમાં 6 આભૂષણો છલકે છે. તે જાણવા જેવું છે. ગીતા 3 ભાગમાં સમાય છે, અને 3 ભાગનું નામ છે જીવન. જી એટલે જીવવું, વ એટલે વધવું, અને ન એટલે નમવું. ગીતાજીનું બીજું નામ છે જીવન સંદેશ, જેનું નામકરણ આપણે 8 વર્ષથી કર્યું છે કે ગીતાજીનું બીજું નામ જીવન સંદેશ છે. અને આપણી ક્લિપો, આપણા પ્રવચનો પણ જીવન સંદેશના નામે જ આપ સર્વે સાંભળી રહ્યા છો. આપણે ખૂબ વિચાર કરી ત્યારે વિચાર આવે કે ગીતામાં શું નવું છે. બધું આમ તો તેનું તે જ સાંભળીએ છીએ, પણ મને આપને કંઈક નવું આપવાનો વિચાર થયો. પણ કહેવાય છે ને કે હરિ અનંત, હરિકથા અનંતા. એ મારો વિચાર જો હું રજૂ કરીશ તો એક જ દિવસમાં, અને એમાં 5 મિનિટમાં વિષયને ન્યાય નહીં આપી શકું. ઓછામાં ઓછા 4, 6, 7 દિવસ તો લાગશે જ. કાંઈ વાંધો નહીં. આપણે ક્યાં પ્લેન પકડવું છે, આપણે ક્યાં ટિકિટ નકામી જાય છે. જીવીએ ત્યાં સુધી આપણે સાથે જ છે બધા. હું જીવું ત્યાં સુધી તમારી સાથે જ છું. તેથી ભલે 2-4 દિવસ કે અઠવાડિયું થાય, પણ જે સાંભળશું તે વ્યવસ્થિત સાંભળશું. તમને ન સમજાય તો તમે મને પ્રશ્ન કરી શકો છો. તો 4, 6, 8 દિવસ જરૂર લાગશે. ગીતા જયંતિ એ બાને આપણે મનાવશું, અને એટલા દિવસમાં ગીતાજીને સતત યાદ કરશું ને પ્રશ્નો પણ કરશું. તો આવું માં ગીતાજી પાસે બેસીને જાણીએ કે એના ખજાનામાં, એમાં પણ પહેલા નંબરના ખજાનામાં શું ભર્યું છે. તો પહેલા નંબરના ખજાનામાં 6 દાગીનાઓ ભર્યા છે. એ ખજાનો ખુલ્યો તો 6 માંથી પહેલું દેખાયું સહજ કર્મ. આ પહેલા ખજાનાના ડબ્બામાંથી ખુલ્યું અને પહેલો દાગીનો દેખાયો સહજ કર્મ. મેં હમણાં જણાવ્યું કે ગીતામાંને પહેલાં 6 અધ્યાયમાં 1 થી 6 કર્મયોગના આભૂષણો ભરેલા આપણે જોઈ શક્યા છીએ. એમાં પહેલું આભૂષણ છે સહજ કર્મ. પહેલું તો કર્મ છે સહજ કર્મ, જે કરવામાં નથી બુદ્ધિની જરૂર, કે નથી કોઈ તકલીફો ઉઠાવવાની. હાથ નીચો ઊંચો કરીએ એ પણ કર્મ છે. ઘરના કામો કરીએ એ પણ સહજ કર્મ છે. આપણે બહેનો રસોઈ કરીએ, વાત કરતાં કરતાં મીઠું બરાબર જ પડે, અને બહેનો રસોઈ કરે એમાં હાથ હલે તે પણ સહજ કર્મ છે. ચાલતા ચાલતા હાથ હલે એ પણ સહજ કર્મ છે. જે કાંઈ કરીએ છીએ એમાં સૌથી પહેલો ખજાનો આપણા જીવનમાં સહજ કર્મ છે, કે જે દોષ રહિત છે, એનો કોઈ દોષ નથી. તેથી માં કહે છે સહજ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. સહજ કર્મ તો થવાનો જ છે, એને આપણે બંધ કરવાનું જરૂર નથી. હવે આપણે કંઈક વાત કરીએ તો આપણા હાથ ઊંચા નીચા એક્સપ્રેશન તો થવાનો જ છે. એમાં કાંઈ અદબ વાળીને વાત કરવાની જરૂર ના હોય. એ સહજ કર્મને ત્યજવું ન જોઈએ એવું માં કહે છે. સહજ કર્મ બે ધ્યાનપણે પણ થાય.
કારણ રહિત પણ થતા હોય છે, જેમાં દોષ નથી અને એ તજવા જેવા પણ નથી. હવે આગળ કાલે ખજાનો એક દાગીનો ઓર વધારે જોઈશું.